પહેલી વાર જોઈ ત્યારે તો નવરાત્રિ હતી, ત્યારે કંઈ ખાસ વાત તો થઈ નથી, બટ જોવાથી તો લવ એટ ફર્સ્ટ સાઇટ જ થઈ ગયો હતો. બટ દેન આફ્ટર લાઈક સાથે જોડે સોસાયટીમાં રહેતા હતા તો નીચે રમતા હતા સાથે અને બધું ચાલતું હતું. 2-3 વર્ષ સુધી તો કંઈ ખાસ ચાન્સ મળ્યો નહીં કે કંઈક વાત થાય કે વાત આગળ વધશે, ને મને બી નહોતું લાગતું કે કંઈક થશે એમ આગળ આ સ્ટોરી પર. ઇન્ટ્રોડક્શન સૌથી પહેલાં મને 4-5 અલગ અલગ ગર્લ્સ થ્રુ થયું હતું. દે આર લાઈક કોઈ છે જે બહુ સારો દેખાય છે, એન્ડ દે આર ઓલ્સો લાઈક દે વર ફ્લેટ ઓન હિમ, બટ માય રિએક્શન વોઝ લાઈક આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ એટ ઓલ. મેં એને 2-3 વાર જ્યારે સોસાયટીમાં આવતા જતા જોયો તો મને લાગ્યું કે કોઈ આવારા કોઈ એ ટાઈપનો છોકરો છે જે મારા ટાઈપનો નથી. બટ દેન વેન આઈ એકચ્યુઅલી સ્ટાર્ટેડ ટોકિંગ ટુ હિમ ઇટ વોઝ ટોટલી ડિફરન્ટ. वे मैं लहंगा चूड़ा पाके तेरी गलियां छिटुर गईयां, वे मैं तेरी हो गई माही नी मैं तेरे संग जुड़ गईयां. हो वे मैं लहंगा चूड़ा पाके तेरी गलियां छिटुर गईयां, वे मैं तेरी हो गई माही नी मैं तेरे संग जुड़ गईयां माही. એક દિવસ વાત થઈને પછી અમે ડેટ પર ગયા ફર્સ્ટ ટાઈમ. ત્યારે એની સાથે એક ફ્રેન્ડ બી આવી હતી, બટ નેક્સ્ટ એના પછી જ્યારે અમે બહાર જવાનું માટે મેં એને કીધું ત્યારે મેં કીધું કે હવે આપણે બંને એકલા જ જઈએ. તો દેટ વોઝ ધ ફર્સ્ટ ડેટ એકચ્યુઅલી. એન્ડ પછી ચાલતું ગયું લાઈક એવરી અધર ડે વી યુઝ ટુ ગો આઉટ સમવેર, એન્ડ વાતો ચીતો ચાલી. એન્ડ 6 મહિનામાં મેં એને પ્રપોઝ કર્યું ને એને હા પાડી. साथ में એકવાર એને મને સામેથી ક્વેશ્ચન પૂછ્યો કે તને કેવો છોકરો જોઈએ છે ફ્યુચરમાં. મેં કીધું કે મેં જસ્ટ એમ જ ફિલિંગ લાઈક એવી રીતે કીધું કે બંદા कैसा भी हो દિલ નોબિતા જૈસા હોના चाहिए. એન્ડ મારી ફર્સ્ટ ગિફ્ટ એ અમે ત્યારે ફ્રેન્ડ્સ હતા અને એને મને નોબિતા શિઝુકાનું કવર ગિફ્ટ કર્યું હતું. ત્યાં જ હું સમજી ગઈ હતી કે કંઈક તો છે. એન્ડ મેં એને ક્યારે સ્ટોપ ના કર્યો બિકોઝ મને બી કંઈક તો હતું. એન્ડ દેન અમે એક લોંગ ડ્રાઈવ પર ગયા હતા. ત્યારે મેં એને પૂછ્યું કે તું તારા મેરેજમાં મને બોલાવીશ. ત્યારે એને જવાબ આપ્યો કે તારા વગર તો મેરેજ જ કેમ થશે. એન્ડ ટુડે ધીસ ડે હી ઇઝ કમિંગ, સો આઈ એમ વેઇટિંગ ફોર હિમ. मेरा रखी सांभ के आँखों में आंसू शाम से ओ पिया चल चले જ્યારે ખબર પડી કે કૃપાલ અને જીલ એકાબીજીને પસંદ કરે છે તો એની બીજી જ મિનિટે મેં એને સ્વીકાર કરી લીધો હતો. કારણ કે હું વસંતભાઈને જાણતો હતો કે એક અમારા પપ્પાના જેવો જ એમનો સ્વભાવ જોઈએ. મેં જીલને બોલાવ્યો કે નવરાત્રિના ગ્રાઉન્ડ ઉપર કે જીલ અહીંયા આવ મારી પાસે. મેં કીધું આપણે જ્યારે મેરેજ કરવાનો ટાઈમ થાય ને તો આપણે આવી છોકરી ગોતવાની છે, તું જોઈ લે, આના જેવી છોકરી આપણે જોઈએ. છે તો જીલને મેં બસ એટલું જ હિટ આપી દીધું. જીલે એ છોકરીને કૃપાલને બંને એ ફ્રેન્ડ્સ બની ગયા. मैंने कभी सोचा नहीं था कि तू मुझसे यूं जुड़ जाएगा. गुम थी मेरी थोड़ी हंसी पर फिर तू
मुझको यूं કેનેડામાં જીલે મારી સાથે જે રીતે રહ્યો છે અને મારું ધ્યાન જે રીતે રાખ્યું છે, અહીંયાથી જતાં પહેલાં મેં એને કીધું હતું કે હું એકલી રહી શકું એવી પર્સન નથી, બટ હી પ્રૂવડ, હી સપોર્ટેડ મી. મમ્મી પપ્પા બધા સાથે ફોન પર વાત થતી હતી, બધા હતા, પણ એને મારી જે રીતે કેર કરી ત્યારે મને એકદમ દિલથી થયું કે નહીં, આ જ મારું ફ્યુચર છે. પપ્પા વિશે તો હું શું જ કહું. હું મારો હક, પહેલો હક મને એમને આપ્યો છે. હું માંગું એ પહેલાં મારી માટે બધી વસ્તુઓ લાવનારા મારા પપ્પા, અજય કાકા અને બાપુજી, ત્રણેય પર હું એટલો મારો હક જતાવી શકું છું કે એ લોકો મારી કોઈ વાતને ક્યારે ના નથી પડતા. મને હું માંગું એ પહેલાં લઈ આપે છે. અને કહેવાય ને કે ત્રણેય પર જે મારો દાદાગીરી કરવાનો હક છે ને, એ પાછી બી, મેરેજ પછી બી એવો જ રહેશે, મને વિશ્વાસ છે. सच है मेरी ये खुश नसीबी के तू मुझ में यूं घुल सा गया. તો મમ્મી, સેજલ આંટી અને મોટી મમ્મી છેલ્લા 8 મહિનાથી દોડ કરી રહ્યા છે મારા માટે. હું કેનેડા હતી, હું શાંતિથી બેઠી હતી. મારી બધી જ તૈયારીઓ એ ત્રણેય કરી છે અને જોરદાર કરી છે. जो तू यहाँ तो आसमां भी है झुका. કાલથી હું મારા ભાઈઓનો અવાજ, એમનું મારી પાછળ એફર્ટ્સ જે રીતે નાખે છે એ હું મિસ કરીશ. એમના વગર, મારા ભાઈઓ અને મારી બહેન વગર, મારા કઝિન્સ વગર મારું મૂડ સ્વિંગ્સ કોણ ઝીલશે કાલથી? આઈ એમ ગોના મિસ ધેમ. तेरा हो गया मेरा जहां भी तू जो पास है तो कुछ. આઈ એમ થેન્કફુલ ટુ બોથ ધ ફેમિલીઝ કે એમને આટલો બધો સપોર્ટ કર્યો. બંને ફેમિલીઝે મળી જુલીને બધું પ્લાનિંગ કર્યું છે. અત્યારે આ સ્ટેજ પર લગ્નના દિવસે ખૂબ દિવસો જાગ્યા છે બંને ફેમિલીઝ. हमने ये जाना यही कि तारों से भी आगे रोशनी जो तू है खड़ा मेरे लिए मेरी जिंदगी में क्या ही है कमी तेरा हो गया मेरा जहां भी तू जो पास है तो कुछ नहीं तेरा हो गया મારે કૃપલને તો એ જ કહેવું છે કે લાઈફમાં બહુ ટેન્શન નહીં લેવાનું. હું તારી સાથે જ છું એન્ડ આઈ લવ યુ ધ મોસ્ટ. સો કોઈ બી સિચ્યુએશનમાં આઈ એમ વિથ યુ, આઈ એમ બાય યોર સાઈડ. સો બહુ ટેન્શન નહીં લેવાનું અને મજા કરવાની.